એક તરફ કોરોનાનો કહેર હજી પણ યથાવત છે તો બીજી તરફ અમદાવાદ શહેરના યુવકોમાં તેને લઈ કોઈ પણ પ્રકારની ગંભીરતા જોવા નથી મળી રહી। આજે રવિવારના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં યુવકો ક્રિકેટ રમવા એકઠા થયા હતા। અહીં ગંભીર બાબત એ હતી કે મોટાભાગના યુવકો માસ્ક વિના જ ત્યાં આગળ જોવા મળ્યા હતા। સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ જોવા મળ્યું ન હતું। આ પ્રકારે યુવકો ગ્રાઉન્ડમાં ભેગા થાય અને તંત્ર જાણે કે આંખ આડે કાન કરી રહ્યું હોય તે જોવા મળી રહ્યું છે। સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રમાણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ કેસમાં વધારો થઈ રહ્યો છે। ઘણી જગ્યાએ કન્ટેનમેન્ટ ઝોન પણ છે। ત્યારે અત્યારે આ જીએમડીસી ગ્રાઉન્ડના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો કોરોનાનું ભાન ભૂલીને જે કહી શકાય અહીંયા એકઠા થયા છે, ક્રિકેટ રમી રહ્યા છે। આપ જોઈ શકો કેટલા લોકોએ માસ્ક પણ નથી પહેર્યું, ના સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય છે। તેમ છતાં પણ શા માટે જે કહી શકાય તંત્ર તેનું ધ્યાન નથી રાખતું। આમ તો કહી શકાય કે લોકોને મસ્ત મોટા દંડ લેવામાં આવે છે, સાથે ઘણી દુકાનોને પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગના કારણે સીલ કરવામાં આવે છે। ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આટલા મોટા મેળાવડામાં કોરોનાનું સંક્રમણ ફેલાય તો તેના માટે જવાબદાર કોણ, તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। એટલે મહત્વની વાત છે કે આ ટોળા ભેગા થયા છે ત્યારે તંત્રની આંખ ક્યારે ઉઘડશે તે પણ જોવું રહ્યું। અને અત્યારે જે પ્રમાણે અહીંયા ભીડ એકઠી થઈ છે ત્યારે પ્રશાસન અને તંત્ર કેમ ચૂપ છે તેના ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે અદિત પટેલ, અમદાવાદ।